75 સ્પીડ ઝડપ. કોર્ટના પેરા. રેડી, સ્ટાર્ટ. ગેરકાયદેસર સંતોષની માંગ અને સ્વીકૃતિ અથવા પ્રાપ્તિના સંદર્ભમાં હકીકતની ધારણા કાયદાની અદાલત દ્વારા નિષ્કર્ષ દ્વારા ત્યારે જ કરી શકાય છે જ્યારે પાયાની હકીકતો સંબંધિત મૌખિક અને દસ્તાવેજી પુરાવા દ્વારા સાબિત થઈ હોય અને તેની ગેરહાજરીમાં નહીં. રેકોર્ડ પરની સામગ્રીના આધારે ફરિયાદી પક્ષ દ્વારા માંગની હકીકત સાબિત થઈ છે કે નહીં તે ધ્યાનમાં લેતી વખતે હકીકતની ધારણા ઉઠાવવાનો વિવેક અદાલત પાસે છે. અલબત્ત, હકીકતની ધારણા અપીલકર્તા દ્વારા ખંડનને આધીન છે અને ખંડનની ગેરહાજરીમાં ધારણા ઊભી થાય છે. ફકરો (F) જો ફરિયાદી પ્રતિકૂળ બને છે અથવા મૃત્યુ પામે છે અથવા સુનાવણી દરમિયાન તેનો પુરાવો આપવા માટે અનુપલબ્ધ હોય તો અન્ય કોઈ સાક્ષીને પુરાવો આપીને ગેરકાયદેસર સંતોષની માંગ સાબિત કરી શકાય છે, જે મૌખિક રીતે અથવા દસ્તાવેજી પુરાવા દ્વારા ફરીથી પુરાવો આપી શકે છે અથવા ફરિયાદી પક્ષ પરિસ્થિતિજન્ય પુરાવા દ્વારા કેસ સાબિત કરી શકે છે. સુનાવણીમાં ઘટાડો થતો નથી અને ન તો તે અપીલકર્તા જાહેર સેવકને નિર્દોષ જાહેર કરવાના આદેશમાં પરિણમે છે. ફકરો (G) જ્યાં સુધી કાયદાની કલમ 7નો સંબંધ છે, મુદ્દાના તથ્યોના પુરાવા પર કલમ 20 અદાલતને એવી ધારણા ઉઠાવવાનો આદેશ આપે છે કે ગેરકાયદેસર વળતર ઉપરોક્ત કલમમાં ઉલ્લેખિત હેતુ અથવા પુરસ્કારના હેતુ માટે હતું. આ ધારણા અદાલત દ્વારા કાનૂની ધારણા અથવા કાયદામાં ધારણા તરીકે ઉઠાવવી પડશે. અલબત્ત, આ ધારણા પણ ખંડનને આધીન છે. કલમ 20 કાયદાની કલમ 13(a) અને લાગુ પડતી નથી. ફકરો (H) અમે સ્પષ્ટ કરીએ છીએ કે કાયદાની કલમ 20 હેઠળ કાયદાની ધારણા ઉપપરિચ્છેદ 88.5 માં ઉપર ઉલ્લેખિત હકીકતની ધારણાથી અલગ છે, કારણ કે પહેલું ફરજિયાત ધારણા છે જ્યારે પછીનું પ્રકૃતિમાં વિવેકાધીન છે. વિદ્વાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુશન સુશ્રી જિરગા ઝવેરીએ રજૂઆત કરી છે કે વિધિવત ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમગ્ર પુરાવાની પ્રશંસા કરી છે અને ફરિયાદી પક્ષે સાબિત કર્યું છે કે અપીલકર્તાએ ગેરકાયદેસર વળતર તરીકે રૂ.1000ની રકમની માંગ કરી હતી અને ત્યારબાદ તેણે તેની ઓફિસમાં તેનો સ્વીકાર કર્યો હતો. ફરિયાદકર્તા ટીકા નંબર 1 સર્વે નંબર 39 મિલકતનો ખરીદનાર હતો, જે વિરંગામ શહેરમાં આવેલું હતું અને જમીનને માપવાની હતી કારણ કે ફરિયાદકર્તાનું નામ શહેર સર્વેક્ષણના રેકોર્ડમાં રૂપાંતરિત કરવું પડ્યું હતું, પરંતુ અપીલકર્તાએ જમીન માપવા માટે ગેરકાયદેસર વળતરની રકમની માંગ કરી હતી.